સાબરકાંઠા વન વિભાગ દ્વારા કામધેનુ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કિસાન શિબિર યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના કામધેનુ યુનિવર્સિટી રાજપુર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતલક્ષી કિસાન શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં 150 થી વધુ ખેડૂતો જોડાયા હતા। આ શિબિરમાં મહેસાણા વર્તુળના વન સંરક્ષણ ડોક્ટર કે શશીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી આવનાર પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી શકાય છે। દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયમાં એકમાત્ર વિકલ્પ છે, જે મનુષ્ય સહિત પર્યાવરણ માટે પણ અનુકૂલિત છે, જે ખેડૂતોની આવક બમણી કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે। પ્રાકૃતિક ખેતી થકી કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ છુટકારો મેળવી શકાય છે। આજની આ પ્રાકૃતિક કિસાન શિબિર આવકારદાયક પ્રયાસ છે। આ શિબિરમાં ડીસીએફ શ્રેયાંશભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ, અતિવૃષ્ટિ, અતિશય ગરમી પડી જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેનો ઉપાય માત્ર પ્રાકૃતિક કૃષિ છે। પ્રાકૃતિક કૃષિ થકી જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતોની આવક બમણી છે। દરેક ખેડૂત પોતાના ખેતરના નાના ભાગથી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરે તે માટે અનુરોધ કર્યો હતો। આ શિબિરમાં આરએફઓ, ફોરેસ્ટર સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજે એક સ્પેશિયલ ડે છે। ગુજરાત સરકારની 5 વિભાગ એક કટ્ટે આવીને અને માન્ય પ્રધાનમંત્રી સાહેબના ખેડૂતના બમણીકરણ, એમને આવકની બમણીકરણ કરવા માટેની પ્રયત્ન છે। ખાસ કરીને રાજપુર ગામમાં આવતા વેટનરી કોલેજો અને ફિશરી, એગ્રીકલ્ચર તથા વન વિભાગ સમ મળીને આ ખેડૂતને આવક કેવી રીતે બમણીકરણ કરે, પહેલે, અને બીજું જે પ્રાકૃતિક ખેતી છે, જે આપણે બાળકોની ભવિષ્ય છે, એ પ્રાકૃતિક ખેતીમાં છે। એમાં ગાય ભેંસોની કલ્ટિવેશન અને ખેતી કેવી રીતે કરીએ અને ઝાડો કેવી રીતે વાવીએ, એ ત્રણોની સંકલન કેવી રીતે કરીએ, સાથે એમને ઇન્કમ કેવી રીતે બમણીકરણ કરીએ, એ હેતુથી આજે તાલીમ ગોઠવાયો છે। એમાં કરીબન 150 ખેડૂત આવ્યા છે અને અમે જે ખેડૂત સમજી શકીએ, આજે જે અમે જે બતાવીએ એના તુરંત ઇમ્પ્લિમેન્ટેશન મૂકી શકીએ એવું ખેડૂતને સાબરકાંઠા જિલ્લામાં બોલાવ્યો છે। એમાં વન વિભાગની ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગમાં સામુદાયિક કઈ કઈ સ્કીમો છે અને વ્યક્તિગત કઈ સ્કીમો છે, એમાં રીતે સરકાર લાભો શું મળશે એ બોલવાનું છે। અને મચ્છી વિભાગમાંથી આજે ગુજરાત સરકાર જે મચ્છીની ઉજવવા માટે જે જમીન છે એની જરૂરત નથી એવો સ્કીમો બતાવવાનો છે। અને મચ્છી વિભાગમાં કઈ કઈ સ્કીમ ખેડૂત એગ્રીકલ્ચર સાથે લઈ શકતે એ બતાવવાનું છે। ખાસ કરીને જે વેટનરી કોલેજ છે એ ગુજરાતની એક એવું કોલેજ છે જે નેચરલ ફાર્મિંગમાં કેવી રીતે બકરા બનાવીએ, નેચરલ ફાર્મિંગમાં કેવી રીતે ગાય ભેંસની ઉછેર કરીએ એવું વિચાર કરે છે। એ વિચારો પણ ખેડૂતને બતાવવાનું છે। હિંમતનગર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠાના કિશોર કિશોરીઓ રમ્યા ઓનલાઈન હેલ્થ ક્વિઝ યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્ટાર સિટી હિંમતનગર ખાતે કિશોર કિશોરીઓ રમ્યા ઓનલાઈન હેલ્થ ક્વિઝ યોજાઈ હતી। સ્વસ્થ સાબરકાંઠાના નિર્ધાર સાથે આરોગ્ય શાખા સાબરકાંઠા દ્વારા કિશોર કિશોરીયાવસ્થાના સ્વાસ્થ્ય માટે નવતર અભિગમ રૂપ ઓનલાઈન હેલ્થ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી તાલુકા કક્ષા સુધી વિજયી બનેલ 8 તાલુકાના 24 બાળકોએ આ ક્વિઝમાં ભાગ લીધો હતો। તરુણ તરુણીનું સ્વાસ્થ્ય દરેક પરિવાર માટે ખૂબ જ અગત્યનું હોય છે। તેમના શારીરિક, માનસિક વિકાસ માટે જરૂરી આરોગ્ય શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસનો આરોગ્ય શાખાનો પ્રયાસ છે। આરકેએસકે કાઉન્સિલર દ્વારા સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રામમાં 10 વર્ષથી 19 વર્ષના એડોલેશનની આવરી લઈ વિવિધ એક્ટિવિટી દ્વારા જ્ઞાન તથા સમજ પૂરી પાડવામાં આવે છે, જેમાં 10 થી 19 વર્ષના જ્ઞાનમાં વધારો થાય તથા આ પ્રોગ્રામમાં તેમની સહભાગિતા વધે તે માટે આરકેએસકેમાં 6 કમ્પોનેન્ટને આવરી લઈ એડોલેશન સાથે કામગીરી કરવામાં આવે।
જેમાં ગ્રામ્ય લેવલે એડોલેશન હેલ્થ દિવસની ઉજવણી. આ પ્રોગ્રામ અંતર્ગત 10 થી 19 વર્ષના કિશોર કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નો, તમાકુના વ્યસન, કિશોરીઓમાં માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતા વિશે પણ સમજ આપવામાં આવે છે. આ 24 બાળકોને 8-8ના ગ્રુપમાં વહેંચી માર્વેલ ગ્રુપ, ડિઝની ગ્રુપ, યુનિવર્સ ગ્રુપ અને વન્ડર ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. આ રમતમાં બાળકો ઉત્સાહ સાથે જોડાયા હતા. આ ક્વિઝમાં વિજયી બનેલ ત્રણેય વિજેતાઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતેલાના હસ્તે સાયકલ ઇનામમાં આપવામાં આવ્યા હતા. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના B ડિવિઝન પોલીસ સ્ટેશને મહેતાપુરામાં રહેતા દિલીપ કુમાર જયસ્વાલની દીકરી રાધિકાબેન ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ નંબર 11-20-90-279-179/2025 BNS કલમ 137(2) મુજબના કામે ફરિયાદી દિલીપ કુમાર શ્યામ કિશોર જયસ્વાલ ઉંમર વર્ષ 43 ધંધો મજૂરી કરતા રહેઠાણ મહેતાપુરા બ્રહ્માણીનગર અયોધ્યા પાર્ક તાલુકો હિંમતનગર સાબરકાંઠા તેમની દીકરી રાધિકાબેન ઉંમર વર્ષ 17 વર્ષ 6 મહિના 5 દિવસની સગીર વયની હોય જે માનસિક રીતે અસ્થિર મગજની હોય જે તારીખ 18/2/2025 થી તારીખ 19/2/2025 દરમિયાન મહેતાપુરા બ્રહ્માણીનગર અયોધ્યા પાર્ક ખાતેથી ઘરેથી નીકળી ક્યાંક જતી રહેલ હોય અથવા કોઈએ ફરિયાદના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ હોય. રાધિકાએ બદને ઓછા વાદળી કલરનું ટોપ તથા કમરે વાદળી કલરની લેગિન્સ પહેરેલ છે. તે દેખાવે ગૌ વર્ણની છે. તેની ઊંચાઈ 4.5 ફૂટની છે. તે પાતળા બાંધાની છે. જો કોઈને આ દીકરી મળી આવે તો મોબાઈલ નંબર 8238659737 અથવા હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશન ટેલિફોન નંબર 02772245024 પર સંપર્ક કરવો. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.